દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સુરત જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે। 5 તાલુકાની 15થી વધુ ખાડીઓ પર થયેલા દબાણોને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે અને તેથી હજારો એકર ખેતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકાના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ડાંગરના ધરું કોવાઈ ગયું છે તો શાકભાજીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ અટકી ગયું છે। ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે આ સમગ્ર પરિસ્થિતિ માટે ખાડીઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો અને ઔદ્યોગિક પ્રદૂષણને જવાબદાર ગણાવ્યા છે। જે રીતે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદને કારણે સુરત શહેરમાં જે ખાડી પૂર આવ્યું છે એને કારણે ભારે નુકસાન થયું છે। બીજી બાજુ સુરત જિલ્લાના જે 5 તાલુકા છે એમાં પણ 15થી વધારે ખાડીઓનું અસ્તિત્વ છે અને જે સ્થિતિ બની છે ઔદ્યોગિકરણને કારણે ખાડીઓ પૂરાઈ ગઈ છે। ખાડી કિનારની જમીનમાં એને કરાવીને બોગસ રીતે પુરાણો કરી દેવામાં આવ્યા છે। એને કારણે ખાડીઓના મુખ પર ભારે દબાણો ઊભા થયા છે અને આને કારણે ભારે વરસાદમાં જે વરસાદ થયો એને કારણે ખેતરોમાં ભારે પાણીઓ પૂર જેવી સ્થિતિ બની છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। બીજી બાજુ ખાસ કરીને શહેરમાં ખાડી માટે જે રીતે 500 કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે એનાથી પણ સવિશેષ નુકસાન જિલ્લાના ખેડૂતોને થયું છે। આ ખાડીઓમાં કેમિકલવાળું પાણી છોડીને જે જીવંત ખાડીઓ છે એને આજે નિર્જીવ કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસામાં જે રીતે પુરાણો થયા છે એને કારણે ખાડીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેતરો તમે જો કે જે રીતે પાકોને ભારે નુકસાન થયું છે। ઓલપાડની વાત કરીએ તો ઓલપાડમાં સાયામાં પણ જે પૂર આવ્યું એનું મુખ્ય કારણ ખાડીને કારણે થયું છે। એ સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સુરત શહેરમાં ખાડી માટેની જે 500 કરોડની જોગવાઈ કરી છે એવી જ જોગવાઈ સુરત જિલ્લાના જે 4 તાલુકા છે એના માટે જે ખાડીઓ જઈ રહી છે, પુરાણો થઈ રહ્યા છે અને જે રીતે બિલ્ડરોએ એની પર અતિક્રમણ કર્યું છે એને દૂર કરીને અને ખાસ કરીને આ ખાડીઓને ઊંડી કરવામાં આવે અને ફરી પાછી જીવન કરવા માટે 1000 કરોડનું પેકેજ જાહેર કરવાની અમે